નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ હું એક નહીં, અમારી આખી ટીમ છે. ઘણીવાર એવા બધા નેગેટિવ કમેન્ટ્સ આવતા હોય છે કે તમે લોકો વિડીયોઝ એમને ટાઈમ પાસ કરવા માટે બનાવો છો, ફાલતુમાં મહેનત કરો છો, કાંઈ ગમતું નથી, વિડીયોનો એન્ડ સારો નથી. પણ એવું નથી હોતું. અમે લોકો અમારી બનતી કોશિશ કરીએ છીએ કે સમાજમાં એક સારો મેસેજ પહોંચાડીએ. જે અત્યારની જનરેશન છે, જે લોકો સમજતા નથી સંસ્કૃતિમાં, સમાજમાં કેવી રીતે રહેવું, એને સમજાવવાની એક નાની કોશિશ કરીએ છીએ. હું એવું નથી કહેતી કે નેગેટિવ કમેન્ટ્સ ન કરી શકો, પણ જ્યારે કમેન્ટ કરો ત્યારે એકવાર વિચાર કરજો કે તમારી એક કમેન્ટ અને એની પાછળ કેટલા લોકો છે. 12 થી 15 જણાની ટીમ હોય છે જે સતત 12 કલાક સુધી કામ કરે છે. બસ અમારી આ મહેનતને ધ્યાનમાં રાખીને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બરાબર છે. હા, તમને જેટલા લોકો કેમેરામાં કે ફ્રેમમાં દેખાય છે એટલા લોકો જ વર્ક નથી કરી રહ્યા, પણ આની પાછળ પણ ટેકનિશિયનની ટીમ હોય છે. તો આ બધા જ લોકો અથાગ મહેનત કરે છે, કારણ કે અમે લોકો તમને એન્ટરટેનમેન્ટ પૂરું પાડી શકીએ. માત્ર એન્ટરટેનમેન્ટ નથી, પણ એની સાથે યોગ્ય સંદેશો પણ આપવા માંગીએ છીએ, અને એટલા માટે તો આ મહેનત કરીએ છીએ. તો પ્લીઝ કોઈ પણ કમેન્ટ કરો છો તો હંમેશા એક બાબતને જરૂરથી ધ્યાનમાં રાખજો કે આની પાછળ કેટલી મહેનત છે અને અમે લોકોએ કેટલો શ્રમ કર્યો છે. પછી જરૂરથી તમને જે યોગ્ય લાગે કમેન્ટ કરી શકો છો. સાચી વાત છે બંનેની. અમે આર્ટિસ્ટો, હા ડીઓપી અને ડિરેક્ટરો ઘણી બધી મહેનતો કરીએ છીએ કે તમારા તરફથી અમને સારા એવા રિસ્પોન્સ મળે. એના માટે અમે સારા એવા કોન્સેપ્ટ તમારી સામે રજૂ કરી શકીએ છીએ. બસ અમને એટલી આશા છે કે તમે આ બધા અત્યારે જે રિયાલિટી પ્રેઝન્ટ કરીએ છીએ એને આપના જીવનમાં ઉતાર. એકદમ સાચી વાત છે. તમને લોકોને બધાને એવું લાગતું છે કે આ ફિલ્મ લાઈફ એટલે ગ્લેમરસ લાઈફ, કલાકારોને બધાને ખૂબ સારું અને જલસા છે. પણ અમે આઉટડોર શૂટ કરતા હોય, ઇન્ડોર શૂટ કરતા હોય, સામે કેટલી મોટી લાઇટનો પ્રકાશ આવતો, એની ગરમી સહન કરીને, અને એ વાત તો છોડો, કેટલા વાગે અમે લોકો જમીએ છીએ ને એની પણ અમને ખબર નથી રહેતી. અમે કામમાં એટલા બધા રસપ્રસ થઈ જાય છે. એની પાછળનું એક જ કારણ છે કે ફક્ત ને ફક્ત તમને લોકોને અમે એન્ટરટેન કરી શકીએ. તો અમે આટલી બધી મહેનત કરી છે, અમારી આખી ટેકનિકલ સ્ટાફ છે, એટલી બધી ટીમ છે, ખૂબ મહેનત કરીએ છીએ, અને ફક્ત ને ફક્ત તમારા માટે. તો બસ આવી રીતે તમે સપોર્ટ આપતા રહેજો. અને હા, માણસો એની ભૂલ થતી જ હોય છે, તો ચોક્કસથી તમે તમારી કોમેન્ટ દ્વારા અમારી જે પણ કંઈ ભૂલ હોય ને એ કહી શકો છો. તમે બીજા વિડીયોની અંદર એ ભૂલને અમે સુધારી શકીએ. શું કહેશો સિયા? હા, એકદમ સાચી વાત છે તમારી. અને તમારા બધાના હિસાબે અમે એટલા આગળ છીએ. બસ આમ જ તમે લોકો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયોને શેર પણ કરતા રહેજો. હું દામિની, મને ઓળખતા જ હશો ને. ઘણીવાર છે ને એવું થાય છે કે જ્યારે અમે નેગેટિવ પાત્રો ભજવીએ ને ત્યારે બહુ ખરાબ કમેન્ટ આવે છે કે દામિનીને કાઢો, મીરાને કાઢો. પણ એકચ્યુઅલમાં એવું હોય છે તે અમારી રિયાલિટી નથી, અમે એવા નથી. હા, એ અમારું કેરેક્ટર હોય છે જે અમે એક્ટિંગ કરીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો કમેન્ટ કરો એની ના નથી, પણ ક્યારે કોઈ આર્ટિસ્ટ વિશે એવું નહીં લગતા કે એને ખોટું લાગી જાય. બાકી તો તમે જાણો જ છો. અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સુપરસ્ટાર ઓફ યુટ્યુબ આદિત્ય ગોંડલિયા. નમસ્કાર મિત્રો, બધા લોકોએ જે કંઈ પણ કહેવાનું હતું બધું જ કહી દીધું છે. અમે લોકો ખૂબ મહેનત કરીએ છીએ, અને મહેનત પાછળ આ બધાનો સાથ છે, સહકાર છે. અને 2 વાર લાઈટ પણ જતી રહી હતી આ વિડીયો શૂટ કરતી વખતે. એટલે અવારનવાર આવા પ્રોબ્લેમ થતા હોય છે. ચોમાસું, ઠંડી, ઉનાળો, તડકો બધું સહન કરવું પડે છે, અને અમે છતાં પણ આ વિડીયોઝ બનાવતા રહીએ છીએ. તો તમે લોકો આવી રીતે અમારા વિડીયોને નિહાળતા રહેજો, જોતા રહેજો અને ખુશ રહેજો. ખાસ કરીને અમારી ચેનલ સ્ટાર ફિલ્મ અને જેના પ્રોડ્યુસર છે અલ્પેશભાઈ, સંજયભાઈ સેલડિયા, જે અત્યારે હાજર નથી, એ અમારા ખાસ એવા એડિટર પણ છે જે આ બધા જ વિડીયોને એડિટ કરશે. એટલે એ પણ અમારા એક ટીમના મેમ્બર છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. બાય બાય. અને એક વાત છેલ્લે કહેવાની ભૂલાઈ ગઈ, બધા જ લોકો આ સ્ટાર ફિલ્મને સબસ્ક્રાઇબ કરજો, અમારા વિડીયોને શેર કરજો અને ધમાલ મચાવજો.